નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। પરિશ્રમનું પરિણામ જાહેર થઈ ગયું છે। જી હા, ધોરણ 12 નું વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। જે તેજસ્વી તારલાઓ છે તેમને સફળતા મેળવી છે। આખું વર્ષ જે મહેનત કરી હતી તે હવે રંગ લાવી છે, કારણ કે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર થયું છે। ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થયું છે આજે। જો સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 93.7% જેટલું પરિણામ રહ્યું છે। વિજ્ઞાન પ્રવાહનું 83.51% જેટલું પરિણામ જાહેર થયું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ જે એક્ઝામ લીધી હતી તેનું પરિણામ આજે જાહેર થયું છે। સૌથી ઓછું દાહોદ જિલ્લાના 59.15% જેટલું પરિણામ જાહેર થયું છે। તો સાથે જ સૌથી વધુ પરિણામની જો વાત કરીએ તો તે પણ જાહેર થઈ ચૂક્યું છે। સવારે 10:30 કલાકે આ પરિણામ મુકાયું હતું ગુજરાત શિક્ષણ બોર્ડની જે વેબસાઇટ છે તેના પર। ત્યારે 83.51% વિજ્ઞાન પ્રવાહનું અને સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહમાં 92.51% વારી સાથે મોરબી જિલ્લો સૌથી મોખરે રહ્યો છે। વિદ્યાર્થીઓએ જે પરિણામ જાહેર થયું તેનો ઉત્સવ મનાવ્યો હતો। ગરબા રમીને નાચી કૂદીને તેમણે આ પરિણામ જે જાહેર થયું તેનો ઉત્સવ મનાવ્યો હતો। સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છો તમે, જ્યાં પરિણામ જાહેર થયા બાદ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। આખું વર્ષ કારણ કે મહેનત કરી હોય છે અને તે બાદ આ પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી। તો ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ પણ જાહેર થઈ ગયું છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું 83.51%, સામાન્ય પ્રવાહનું 93.7% પરિણામ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહનું ગત વર્ષ કરતાં 1% વધુ પરિણામ જાહેર થયું છે, જ્યારે કે સામાન્ય પ્રવાહનું ગત વર્ષ કરતાં 1.14% પરિણામ વધુ જાહેર થયું છે। વિજ્ઞાન પ્રવાહમાં 92.91% વારી સાથે મોરબી જિલ્લો મોખરે રહ્યો। ગત વર્ષે પણ આ જિલ્લાએ બાજી મારી હતી। તો સામાન્ય પ્રવાહમાં અંગ્રેજી માધ્યમમાં 93.97% પરિણામ, જ્યારે કે ગુજરાતી માધ્યમનું 93.7% પરિણામ આવ્યું। સામાન્ય પ્રવાહમાં વડોદરાનું સૌથી ઓછું 87.77% પરિણામ આવ્યું છે। પરિણામ 83.51% છે। વિદ્યાર્થીઓનું પરિણામ 83.79% છે। આપણી જે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષા આપે છે, વિદ્યાર્થીઓનું પરિણામ 83.20% છે। સાથે સાથે ગુજરાતી માધ્યમનું પરિણામ 83.77% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 83.49% છે। 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 93.7% છે, જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ છે 90.78% છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ છે 95.23% છે। જેમાં આપણે માધ્યમ હોય છે એમાં માધ્યમમાં ગુજરાતી માધ્યમનું પરિણામ 93.7% છે, અંગ્રેજી માધ્યમનું પરિણામ 93.97% છે। મોરબી જિલ્લો પૂરા ગુજરાતમાં ગઈ સાલની જેમ 92.91% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે। દાહોદ જિલ્લો 59.15% પરિણામ સાથે છેલ્લા ક્રમે રહેશે। અને આપણે ગુજરાતમાં જે 152 કેન્દ્રો હતા વિજ્ઞાન પ્રવાહના, એમાં જે કેન્દ્રો વાઇઝ આપણે જોઈએ તો ગોંડલ કેન્દ્ર 96.60% પરિણામ સાથે પ્રથમ ક્રમે છે અને દાહોદ કેન્દ્ર 54.48% પરિણામ સાથે છેલ્લા ક્રમે છે। તો ધોરણ 12 નું પરિણામ જાહેર થઈ ગયું છે ને એ પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં પણ ઘણો ઉત્સાહ છે। આ પરિણામ જે વિદ્યાર્થીઓએ મેળવ્યું છે તે વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા છે, એટલે કે તેજસ્વી તારલાઓ કે જેઓ આ પરીક્ષા આપી અથાગ મહેનત કરી અને પછી સફળ પરિણામ મેળવ્યું છે। આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રકૃત પટેલ છે, સાથે જ આદિત્ય પટેલ છે, અપેક્ષા દેત્રોજા છે અને કલ્પ પટેલ છે। આપ સર્વેનું સ્વાગત છે। પ્રકૃત, સૌથી પહેલા તો આપ ચારેને અભિનંદન કે આટલું સુંદર પરિણામ તમે મેળવ્યું છે અને જે ખુશી જે આપણે દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છે અને તમારા મોઢા પર પણ છલકાઈ રહી છે। કેટલી મહેનત કરવી પડી પ્રકૃત જે પરિણામ મેળવ્યું છે અને કેટલું પરિણામ આવ્યું છે તમારું? મારા પર્સન્ટેજ 94.53 છે અને મારા પર્સન્ટાઇલ 99.84 છે। હું ક્યાંય ટ્યુશન જતો નહોતો, મને મારી મમ્મી ભણાવતી હતી। સ્કૂલના ટીચર્સ અને પ્રિન્સિપલ મેમ બહુ જ સપોર્ટિવ છે, તેમણે મને બોર્ડની એક્ઝામ સુધી સપોર્ટ કર્યો છે। જી,
આદિત્ય, તમારું કેવું પ્લાનિંગ રહ્યું ને કેટલું પરિણામ તમે હાંસલ કર્યું છે? મેં મેડિકલ સાયન્સ બી ગ્રુપ લીધેલું હતું. એની અંદર મારું પરિણામ છે 91%, એટલે કે 637 માર્ક 700માંથી, અને મારા પર્સન્ટાઇલ 99.55 બોર્ડ માર્ક છે, અને ગુજકેટની અંદર 111.25 માર્ક, અને એની અંદર પર્સન્ટાઇલ મારી 99.71 છે. આ પરિણામ આ બોર્ડ હિસાબે આવ્યું. જી, પ્લાનિંગ કેવું રહ્યું? પ્લાનિંગ કેવી રીતે કર્યું? પ્લાનિંગમાં એવું છે કે હું મેડિકલ માટે મારે MBBSમાં એડમિશન લેવું હતું, એના માટે નીટ પરીક્ષાની તૈયારી મેઇન કરતો હતો. સાથે બોર્ડ અને ગુજકેટનું પણ મેં તૈયારી કરી. આ બધું તૈયારી કરવી એક ખૂબ જ અઘરી વાત છે એક સાથે, પણ એને મેનેજ બધા કરતા હોય છે, અને જે કરી શકે એ આગળ જાય છે. આની અંદર બધા જ આખા એક પરિવારનો એક રોલ હોય છે. એ જે સિનર્જિસ્ટિક એપ્રોચ આખી ફેમિલીનો રહ્યો, એના લીધે પરિણામ છે. એટલે માત્ર વિદ્યાર્થીની મહેનત નથી હોતી, પરંતુ સ્કૂલ પણ હોય છે ઇન્ક્લુડ સાથે, જ્યાં તમે ટ્યુશન જતા હોય એ આખું પરિવાર તમારી સાથે હોય છે, અને પછી કદાચ આ સ્ટેજ પર પહોંચાતું હશે. અપેક્ષા, આપની પાસે આવવા માંગીશ કે આપનું શું પરિણામ આવ્યું છે અને કેવું ફીલ થઈ રહ્યું છે? મારે 93% છે અને 99.52 PR છે, અને જે એક્સપેક્ટ કર્યું હતું એટલું રિઝલ્ટ આવ્યું છે, તો હું એનાથી બહુ ખુશી મળી છે મને. જી, અને કલ્પ, તમારું શું રિઝલ્ટ આવ્યું છે અને તમે કેવું ફીલ કરી રહ્યા છો? મારે પર્સન્ટાઇલ 99.65 છે અને ગુજરાતમાં 99.86 છે. મહેનત વધારે કરી હતી, એ પ્રમાણે પરિણામ બી મળ્યું. જી, અપેક્ષા, આપને પૂછવા માંગીશ કે આપે શું પ્લાનિંગ કર્યું હતું કે આટલું સુંદર પરિણામ મેળવ્યું છે ત્યારે? એમાં તો સ્કૂલનો એક રોલ છે, પછી જે મારા ટીચર્સ છે એમને મને ડે 1થી જ એક માર્ક બતાવ્યો હતો કે પછી આની ઉપર તમે ચાલશો તો એટ ધ એન્ડ તમને સારું એવું રિઝલ્ટ મળશે. તો એમના કીધા ઉપર જ હું ચાલી છું, અને ડે 1થી જ રોજે રોજ થોડીક મહેનત કરતા રહ્યા, એટલે છેલ્લા પરિણામ મળ્યું છે. જી, પ્રકૃત, તમે કેવું પ્લાનિંગ કર્યું છે આ પરિણામ મેળવવા માટે? કોન્સેપ્ટ ક્લિયરિટી એન્ડ કન્સિસ્ટન્સી ઇઝ કી ટુ સક્સેસ. તમે જે કંઈ ભણો એ કોન્સેપ્ટથી ભણો, સમજીને ભણો, એમાં રટ્ટો ના કરો, અને દરરોજનું દરરોજ ભણો, તો તમને એક્ઝામ ટાઈમે તકલીફ નહીં પડે. જી, ચોક્કસ. આદિત્ય, આપને પૂછવા માંગીશ કે અત્યારનો જે સમય છે, મોબાઈલ, ટીવી, પછી સોશિયલ મીડિયા એટલું બધું છે કે તમે એક વસ્તુ પર ફોકસ ન કરી શકો, તો આ બધી વસ્તુ તમને નડી કે પછી તમે મેનેજ કરી આ બધી વસ્તુ? આ બધી વસ્તુ પર બે પ્રકારના આપણને જવાબ મળી શકે છે. એક કે 2015થી અત્યારે 2025, 10 વર્ષનો આખો જે ગાળો હતો, એની અંદર આપણને બહુ ડેવલપમેન્ટ જોવા મળ્યું છે. મોબાઈલની અંદર AI આવી ગયું છે. એ ભણવામાં બહુ જ હેલ્પફુલ, મતલબ કે પહેલાં એક ટીચર જોડે આપણે ભણતા હતા, એમને જ આપણે બધું પૂછી શકતા હતા. અત્યારે આપણને કશું પણ ના આવડે, સીધું ઇન્ટરનેટ પર જઈને આપણે શીખી શકીએ છીએ. એ બહુ એક સારી વાત છે, પણ સામે જ આપણને એટલા ખરાબ સાઈડ પણ છે એના, કે આપણો ટાઈમ બગડે છે એની અંદર. એ જે છે એ ખાલી સેલ્ફ કંટ્રોલ અને ડિટર્મિનેશનથી આવી શકે છે. જે માણસ એ વસ્તુને કનકર કરી શકે છે, એ આ વસ્તુથી બહુ જ ફાયદો લઈ શકે છે, અને જે માણસ એની અંદર જતો રહ્યો એનું તો પછી બહુ મુશ્કેલ થઈ જાય છે. જી, અપેક્ષા, આપનું શું કહેવું છે કે આપના માટે કેવું રહ્યું આ કે મોબાઈલનો ઉપયોગ હોય કે ટીવી હોય છે કે પછી સોશિયલ મીડિયા હોય, તે તમને હેલ્પફુલ રહ્યું કે પછી તમે એ જોયું જ નથી આ જે આખું વર્ષ દરમિયાન? ના, એ એક જોતા બહુ જ હેલ્પફુલ રહ્યું છે, કારણ કે જ્યારે છેલ્લે સેલ્ફ સ્ટડીનો ટાઈમ હતો ત્યારે કંઈ બી કોન્સેપ્ટ ના હોય ત્યારે આપણે સર તો હોય જ છે, પણ આપણે યુટ્યુબ છે, ગૂગલ છે, એના લીધે આપણે આપણો જે કોન્સેપ્ટ અમુક ક્લિયર ના હોય ક્લિયર કરી શકીએ છીએ. તો એ બહુ જ યુઝફુલ રહ્યું છે, અને સોશિયલ મીડિયા વચ્ચે તો બેલેન્સ બનાવી રાખ્યું છે, તો એટલે સ્ટડીમાં એનો કોઈ જ એના લીધે કોઈ બી મને તકલીફ નથી પડી. કલ્પ, તમને આ ટેકનોલોજી યુઝફુલ રહી કે પછી તમે એનો ઉપયોગ કર્યો કે નથી કર્યો? ના, મેં એટલો ઉપયોગ નથી કર્યો, કારણ કે કોન્સન્ટ્રેશન લેવલ એનાથી ઓછું થતું દેખાતું હતું. પણ કોન્સન્ટ્રેશન વધારવા માટે એ બધું દૂર રાખવું જરૂરી છે. કોન્સન્ટ્રેશન અને ડિસિપ્લિનથી જ માર્ક્સ વધે છે. જી, આદિત્ય, એવી કઈ વસ્તુ હોય કે જેમ કલ્પે કહ્યું કે તેમને એટલો ઉપયોગ નથી કર્યો, પરંતુ તમે તેના જે સારા પાસા છે તે દર્શાવે, તો કઈ વસ્તુ એવી હોય કે જેના કારણે તમે આવું પરિણામ હાંસલ કરી શકતા હોય? એવી કઈ વસ્તુ હોય? એકચ્યુઅલી સાચું કહું તો એ પરિણામ ખાલી છોકરાનું નથી, મારા પોતાના પિતા, એમણે એમનું લોહી પાણી એક કર્યું છે ત્યારે જઈને મારું આવું પરિણામ આવે છે. સાથે મારી મમ્મી અને મારી દીદી પણ છે. તો એ જે એક સપોર્ટ છે
એ સપોર્ટ તમને મેન્ટલી અને હાર્ટથી પણ સ્ટ્રોંગ રાખે છે કે તમે દિલથી ભણી શકો. કારણ કે જ્યારે એ બધું સરખું હશે ત્યારે તમારું દિલ લાગશે અને એક અંદરથી આગ ઉગડશે કે હવે વાંચવું છે, કંઈક કરવું છે. નહીં તો પછી બાકી બધા જ પ્રોબ્લેમ હોય તો તમે વાંચવામાં કેવી રીતે કોન્સન્ટ્રેટ કરી શકો. જી પ્રકૃત, તમને તમારા પરિવારનો કેવો સપોર્ટ રહ્યો અને મોટિવેશનલ કોણ રહ્યું તમારા માટે? મને મમ્મી અને પપ્પા બંનેએ ખૂબ જ સપોર્ટ કર્યો અને સૌથી વધારે મોટિવેશનલ મારા માટે મારી મમ્મી છે. તે મને બહુ જ ભણાવતી હતી અને તે મને એમ મોટિવેટ કરતી હતી ભણવા માટે અને બોર્ડમાં રેન્ક લાવવા માટે. પણ બોર્ડમાં રેન્ક નહીં આવ્યો, A1 ગ્રેડ આવ્યો મારો 94.53%. જી અપેક્ષા, આપના માટે કોણ મોટિવેશનલ રહ્યું અને પરિવાર તરફથી કેવો સપોર્ટ અને શું કોઈ ચેલેન્જ ફેસ કર્યા ખરી આ સમય દરમિયાન? પરિવારનો સપોર્ટ તો ડે 1થી ફૂલ હતો અને એમને તો એ જ હતું કે કોઈ જાતનું પ્રેશર નહોતા. બસ એ જ કે તારું રિઝલ્ટ તારે જાતે જ લાવવાનું છે. તો એ મોટિવેશન પહેલાં જ દિવસથી મળ્યું છે અને એક નક્કી કરી રાખ્યું હતું કે A1 ગ્રેડ લાવવો જ છે 12થમાં અને એ આવી ગયો છે. તો એ બહુ જ સારી વસ્તુ છે. જી કોઈ ચેલેન્જીસ ફેસ કર્યા ખરી? ના, એવું તો કંઈ કર્યું નથી, પણ અમુક વાર કે કોઈ સબ્જેક્ટ વાઇઝ તમને એવું લાગી જાય કે આ હવે મારાથી નહીં જ થાય, પણ પછી તમારા ટીચર્સનો એટલો સપોર્ટ તમને મળે, પેરેન્ટ્સનો. ક્યારેક બોર થતા હોઈએ આપણે, એવું પણ થતું હોય છે ને એટલે પણ એ ટાઈમે પેરેન્ટ્સ અને ટીચર્સનો એટલો તમને ફૂલ મોટિવેશન મળી જાય, સપોર્ટ મળી જાય, તો પછી એ બધું તમે એનાથી કંઈ તમને ફેર ના પડે, તમે તમારા ગોલ ઉપર ફોકસ કરી શકો. જી કલ્પ, આપને પૂછવા માંગીશ કે આપના પરિવાર તરફથી કેવો સપોર્ટ રહ્યો આપને? મમ્મી પપ્પાએ ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ સપોર્ટ કર્યું છે. જી આદિત્ય, જે વાત મેં આગળ કરી કે ભાઈ ક્યારેક એવું થતું હોય કે અમે બોર થઈ ગયા છે, ત્યારે તમે શું કરતા અને કયા સબ્જેક્ટમાં એવું લાગતું ને કયો સબ્જેક્ટ સૌથી વધારે આમ ઇન્ટરેસ્ટિંગ લાગતો કે હા આ ભણવામાં મજા આવે છે પણ આ નથી ગમતો? મારા માટે ત્રણેય મારા મેઇન સ્ટ્રીમ 3 સબ્જેક્ટ હતા: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયો. આ ત્રણેય સબ્જેક્ટ મારા હૃદયના બહુ કરીબના સબ્જેક્ટ છે. ત્રણેયમાંથી કોઈ એવું નથી મને ઓછું ગમતું, કોઈ એવું નથી વધારે ગમતું. ત્રણેય મારા માટે સરખા છે. જે કંટાળો જે વાત છે એ એક મેન્ટલ સ્ટેટ છે. એ કંટાળો જ્યારે આપણને લાગે કે મને કંટાળો આવે ત્યારે જ આવે છે. અગર આપણે એવું વિચારીએ કે ના યાર આ તો કંઈક નવું શીખવા મળી ગયું આની અંદરથી, કે મારું પણ આવું છે કે હું દરેક કન્સેપ્ચ્યુઅલી જ વસ્તુ ભણું છું. બાયોમાં ગોખવાનું હોય પણ એ ગોખવાનું એટલું ગોખવાનું નથી હોતું જેટલું લોકો કહેતા હોય છે. તો જેવું જેવું તમે નવી નવી વસ્તુઓ શીખો છો, તમને એક તમારું પોતાની બોડી કેવી રીતે કામ કરે છે, આ ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે, એ બધું નવું નવું ખબર પડે છે. ફિઝિક્સની અંદર તમને આખી દુનિયા કેવી રીતે ચાલે છે, કેમેસ્ટ્રીમાં પણ સેમ. તો એક નવી આમ અંદરથી ઈચ્છા થાય કે વાવ યાર આ કંઈક નવું જાણવા મળ્યું, હજુ વાંચું છે. એટલે બોર થવાનું રીઝન બહુ ઓછા હતા. જી પણ બધા સ્ટુડન્ટ એવા નથી હોતા ને. પ્રકૃત, તમારું શું કહેવું છે? શું તમને ક્યારેક કોઈ સબ્જેક્ટ બોરિંગ લાગ્યો ખરી? અને લાગ્યો તો પછી તમે શું કર્યું? મને એક પણ સબ્જેક્ટ બોર તો નથી જ લાગ્યો અને મારા માટે એકાઉન્ટ સ્ટડી ઇકો બી એ 4 સરખા જેવા જ હતા અને હું 4માં ઇક્વલી મહેનત જ કરતો હતો. જી અપેક્ષા, આપને એવું થયું? ના, બધા સબ્જેક્ટ ફેવરેટ જ હતા. એમાં થિયરી ખાસ કરીને વધારે. અઘરો કોઈ લાગતો હોય એવું કંઈ? ના, એકાઉન્ટ પહેલાં સ્ટાર્ટિંગમાં અઘરું લાગતું હતું, બટ એમાં સૌથી વધારે મેં માર્ક્સ એમાં જ મેળવ્યા છે. મારે એમાં 100 એમાં કેવી રીતે મહેનત કરી? કારણ કે અઘરું લાગતું હતું ને પછી સૌથી વધુ માર્ક્સ એમાં આવ્યા છે ત્યારે. એમાં દાખલાની પ્રેક્ટિસ રોજ કરતા રહ્યા એટલે એ પછી એક એમાં શું કહેવાય પકડ આવી ગઈ અને એ પછી છેલ્લે એ જ મારો ફેવરેટ સબ્જેક્ટ બની ગયો ને એમાં મેં 100/100 મેળવ્યા છે. તો એ મારો ફેવરેટ સબ્જેક્ટ રહ્યો છે આખા કોમર્સની ઓલીમાં. જી કલ્પ, તમને એવું લાગ્યું ખરી કે કોઈ સબ્જેક્ટ બોર કરતો હોય ને પછી એ ભણવો પડતો હોય? પણ ભણવું તો પડે જ કારણ કે એક્ઝામ છે એની. તો ના, મને એવું લાગ્યું નથી. બધા સબ્જેક્ટને મેં ઇક્વલ ટાઈમ આપ્યો છે અને બધા સબ્જેક્ટમાં ઇક્વલ મહેનત કરી છે, એટલે બરાબર છે આમ. જી આદિત્ય, તમે ગ્રુપ સ્ટડી કરતા હતા કે સોલો? બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. એકચ્યુઅલી 11th-12th બંને મારે ત્રણેય સબ્જેક્ટ કરવાના હોય કારણ કે મેં નીટ માટે મેઇન તૈયારી કરી હતી. તો ફૂલ 11th અને હાફ 12th મોસ્ટલી હું સોલો ભણ્યો હતો, પણ સેકન્ડ હાફ ઓફ 12th મેં ડુઓ સ્ટડી કરી હતી, ગ્રુપ સ્ટડી કહી શકો. તો એનાથી આના બે વસ્તુ છે. તમને એક વસ્તુ ના આવડી, સામેવાળાને આવડે છે એ તમને શીખવાડી દેશે, પછી આપણે એને શીખવાડીશું. એ શીખવાડતા પણ જે કન્સેપ્ટ એકવાર અંદર બિલ્ડ થાય, એક બહુ જે અંદર સુધી બેસી જાય ક્યારે તમે ભૂલતા નથી. સોલોનો ફાયદો એવો છે કે તમારું કોન્સન્ટ્રેશન ફૂલ રહે. તો બંને વસ્તુ સારી છે.
તમે એને ટાઈમથી ડિવાઈડ કરી શકો છો કે આપણે થોડો ટાઈમ આવી રીતે કરીએ, થોડો ટાઈમ આવી રીતે કરીએ, તો તમે વધારે ઇફેક્ટિવલી ભણી શકશો. કારણ કે ખાલી એટલા તમે 2 વર્ષ સુધી એક રૂમમાં બંધ થઈને વાંચશો તો ચાન્સ છે તમે ડિપ્રેશનમાં જતા રહો. એના કરતાં કોઈની જોડે વાત કરો, કોઈની જોડે ભણો, પણ એ પણ જોવું પડે સામેવાળું કોણ છે. એટલે બહુ વાઇઝલી તમારે સિલેક્ટ કરવું પડે કે કોની જોડે ભણવું છે. કારણ કે આ 2 વર્ષ બહુ ક્રુશિયલ હોય છે. એની અંદર અગર તમે ખોટા રસ્તે જતા રહ્યા તો પછી તમારું ફ્યુચર પણ થોડું ડેમેજ થઈ શકે છે. એટલે ધ્યાનથી સિલેક્ટ કરવું પડે કે તમારું ગ્રુપ કોણ છે. એટલે ફાયદા પણ છે અને નુકસાન પણ છે. આ પ્રશ્ન મારો 3-3 છે. પ્રકૃત આપે કેવી રીતે સ્ટડી કરી છે? ગ્રુપ કરી છે કે પછી સોલો કરી છે? અને આપને બંનેમાંથી જો કોઈ એક કરવાની હોય તો કઈ તમને વધારે સારી લાગી? મેં સ્ટડી સોલો જ કરી છે અને હું પ્રેફર એ જ કરું છું, સોલો જ કરું છું. કારણ કે સોલોમાં કોન્સન્ટ્રેશન આપણું ફૂલ રહે અને ગ્રુપ સ્ટડીમાં ફ્રેન્ડ્સ અમુક વાર આમ મસ્તી કરે. તો આદિત્ય ફાયદા તો જણાવે તેના. એ વાત ઠીક છે કે એના અમુક ફાયદા પણ છે, પણ એ રેર કેસમાં ફાયદા થતા હોય છે. એમાં હું એક વાત એડ કરવા માંગીશ કે ફાયદા ત્યારે જ થાય છે જ્યારે તમને ખબર હોય કે સામે કોણ છે. એ તમારે બહુ વાઇઝલી સિલેક્ટ કરવું પડે. અપેક્ષા આપને? સોલો અને ગ્રુપ સ્ટડી બંને જ, પણ જેમ અમને કીધું એમ બંનેના ફાયદા પણ ઘણા છે. કોઈ કોન્સેપ્ટ તમારો ક્લિયર નથી, તમારા ફ્રેન્ડનો ક્લિયર છે, તો એ તમને સમજાવશે તો એ તમને લોંગ ટાઈમ સુધી યાદ રહેશે, તો એ બેનિફિટ છે. સો બંનેથી 12th આખું કમ્પ્લીટ કર્યું છે, 11th. અને કલ્પ તમે? ના, મેં સોલો જ કરી હતી. ઘરે આરામથી બેસીને ફૂલ કોન્સન્ટ્રેશન સાથે વાંચવા મળે એટલે સોલો સારું. ગ્રુપ સ્ટડીમાં ડિસ્ટર્બન્સ વધી જાય છે. જી આદિત્ય, જે લાસ્ટ મિનિટની પ્રિપરેશન હોય છે ત્યારે કેવું હોય છે? ત્યારે શું અલગ કર્યું? લાસ્ટ મિનિટ પ્રિપરેશન એકચ્યુઅલી આ પણ એક બહુ સારી વાત છે. એ લાસ્ટ મિનિટ એ ખાલી એ લાસ્ટ મિનિટ નથી, એ તમારું 2 વર્ષનું એક રેપ્લિકા છે જે તમારે લાસ્ટ એક મિરર સામે તમને મૂકી દે છે. જે તમે 2 વર્ષ સુધી મહેનત કરી છે એ બધું ત્યાં આગળ આવીને ઊભું રહ્યું છે કે હવે તમારે ગમે તે કરીને આની અંદર પરફોર્મ કરવાનું છે. એ જે ક્ષણ છે એમાં હું કહીશ તમારે રિલેક્સ રહેવું જોઈએ. તમે જે મહેનત કરી છે એ મહેનત પ્રમાણે જ પરિણામ આવવાનું છે. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટ્સ આપણે એવી રીતે જોતા હોય છે કે છેલ્લી મિનિટ સુધી ચોપડી નથી મૂકતા, પકડી જ રાખે છે હાથમાં. એ પણ બહુ ખોટું નથી. એટલે છેલ્લે બધું યાદ આવી જશે. હા, એનાથી કશું યાદ ના આવે. એ ખાલી તમને એક મેન્ટલ પીસ આપે કે ઓકે મેં બધું જોયેલું છે, મેં હમણાં જ જોયું છે. તમારી 2 વર્ષની મહેનત ઇમ્પોર્ટન્ટ છે. એ બધું તમે છેલ્લા 2 દિવસમાં લઈ આવો છો. તો અગર તમે 2 વર્ષ સુધી સતત મહેનત કરી હશે તો ત્યારે તમારામાં મેન્ટલ પ્રેશર જે હશે તમારી અંદર એ બહુ ઓછો થઈ ગયો હશે. તમને ખબર છે મેં બધું જોયું જ છે, મારે ખાલી પેજ ફેરવવાના છે, તો એ જલ્દી બધું કામ થઈ જાય. પણ અગર તમે પહેલાં મહેનત નથી કરીને છેલ્લા 2 દિવસમાં તૂટી જાઓ, તમે 24 કલાક વાંચી લો, એનો કોઈ મતલબ નથી. કારણ કે એ 2 વર્ષ આખી મહેનત જોઈએ. જી પ્રકૃત, તમારો જે સ્ટડી કરવાનો ફેવરિટ ટાઈમ કયો રહ્યો? રાત્રે કે પછી દિવસ દરમિયાન? દિવસ દરમિયાન. દિવસ દરમિયાન તમે વધારે સ્ટડી કરતા હતા? હા, અને રાત્રે 11 વાગ્યા સુધી મેક્સ ટુ મેક્સ. તો રાત્રે કેમ નહીં? એટલે ઉજાગરા નહીં થતા હતા? ઉજાગરા તો મારથી નતા જ થતા, અને રાત્રે એકચ્યુઅલી ઊંઘનો આમ થોડોક મૂડ ચડી જાય આપણને. હા, એટલે કોન્સન્ટ્રેટ ના રહે. હા, અને સવારે એકદમ ફ્રેશ માઇન્ડ હોય એટલે સવારે જ સ્ટડી કરે. જી અપેક્ષા, આપે લાસ્ટ મિનિટ પ્રિપરેશનમાં શું કર્યું હતું? લાસ્ટ મિનિટ પ્રિપરેશનમાં તો એક્ઝામના આગલા દિવસે વાંચ્યું અને સવારે વાંચ્યું, બટ એક્ઝામના 1-2 કલાક પહેલાં તો બુક્સ બધી મૂકી જ દેવાની, કારણ કે એન્ડ ટાઈમે તમને બહુ જ પ્રેશરમાં નાખી દે કે આ નથી આવડતું, આ વાંચવાનું રહી ગયું છે. તો છેલ્લા 2 કલાક તો ચોપડા બસ મૂકી જ દેવાના, રિલેક્સ થવાનું અને બસ થોડી વાર ટીવી જુઓ, એવી રીતે મૂડ ફ્રેશ કરો. કારણ કે જો તમે એન્ડ મોમેન્ટ ઉપર પ્રેશરમાં આવી જાઓ તો તમારા આખા વર્ષની મહેનત છે ને એ પાણીમાં જતી રહે. તો એટલે લાસ્ટ મિનિટ પ્રિપરેશનમાં તો એવી રીતે આગળના 1-2 કલાકમાં કંઈ જ નહોતું વાંચ્યું મેં. બસ આગળના દિવસ હોય તો એમાં વાંચો, સવારે વાંચો, બાકી છેલ્લા ટાઈમમાં તો રિલેક્સ કરો બસ. કલ્પ, આપને પણ આ જ પ્રશ્ન છે? હા, મેં બી એવું જ કર્યું હતું કે એકદમ રિલેક્સ, બુક્સ જોવાની નહીં, ખાલી શાંત મગજ શાંત કરવાનું, મેડિટેશન કરવાનું. એનાથી કોન્સન્ટ્રેશન લેવલ વધી જાય, એટલે જેનાથી બધું યાદ આવવા લાગે એક્ઝામમાં અને એનાથી ફાયદો વધારે થાય. જી આદિત્ય, જો આપણે વાત કરીએ તો 12thની એક્ઝામ આવવાની હોય તે દરમિયાન આખું વર્ષ આપણે તો ઘણા બધા ફેસ્ટિવલ પણ આવતા હોય છે. આપણે ગુજરાતીઓ છીએ તો બધા એન્જોય પણ કરે છે. નવરાત્રી હોય, દિવાળી હોય, એમ ઘણા બધા ફેસ્ટિવલ આવે છે. એ મેનેજ કેવી રીતે કર્યું? એકચ્યુઅલી મને પોતાના નવરાત્રિ બહુ ગમે. હું 9 દિવસ ગરબા કરવા જતો 10મા સુધી. 11-12માં આવ્યા પછી એ છોડવું પડ્યું. દિવાળીમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. ફરવા ગયા હતા
3-4 દિવસ, પણ એ કોમ્પ્રોમાઇઝ કરવું પડ્યું. થોડું તમારે કટ ડાઉન કરવું જ પડે, અને હું તો કહું કે થોડું નહીં, બહુ બધું કરવું પડે, કારણ કે એ 2 વર્ષની મહેનત તમારા નેક્સ્ટ 70 વર્ષ ડિસાઇડ કરવા, મતલબ ટોટલી ડિસાઇડ નહીં કરે, પણ એક તમને સ્ટાર્ટ પોઈન્ટ આપશે કે અહીંયાથી હવે તમારે આગળ જવાનું છે. તો એ સ્ટાર્ટ પોઈન્ટ તમારે કયા લેવલે જોઈએ છે એ તમારે આ 2 વર્ષમાં ડિસાઇડ કરવાનું છે. અને સ્ટાર્ટ પોઈન્ટ જ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે, કારણ કે એનાથી પછી તમારા રસ્તા બદલાય છે. એટલે હું પોતે, ધારો કે ઉત્તરાયણ હતી તો હું હા, એ પણ ગુજરાતીઓનો બહુ ફેવરેટ છે ને, એ પણ અમદાવાદીઓનો તો સૌથી વધારે. હા, તો એમાં પણ હું 11મામાં ગયો તો 1 દિવસ માટે. 12માની અંદર હું નહોતો ગયો, ખાલી એકવાર પિક્ચર જોઈને આવી ગયા. એટલે શું ફ્રી થઈ જવાય, ફ્રી થવું પણ બહુ જરૂરી છે, પણ તમારે કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડે. જી, કલ્પ, તમે કેવી રીતે ફેસ્ટિવલને મેનેજ કર્યા? ના, ફેસ્ટિવલ અટેન્ડ મેં નહોતા કર્યા, કારણ કે આ જ 1 વર્ષ છે મહેનત કરવાનું. એના પછી તો બધા ફેસ્ટિવલ અટેન્ડ થશે જ ને, પછી ફ્રી જ તો છીએ. એટલે 1 વર્ષ મહેનત સરખી કરી દઈએ તો ફેસ્ટિવલમાં બીજા વર્ષે વધારે મજા આવે. જી, અપેક્ષા, તમે મેનેજ કર્યા કે પછી એન્જોય કર્યા? એન્જોય કર્યા છે, બટ તમે સ્ટાર્ટિંગથી જ સ્ટડી એવી રીતે મેન્ટેન કર્યું હોય તો પછી ફેસ્ટિવલમાં તમારે કોમ્પ્રોમાઇઝ ના કરવો પડે. તો ફેસ્ટિવલ એન્જોય પણ કર્યા છે, અને સાથે બાકીના ટાઈમમાં એ જેટલું ત્યારે મિસ થયું એ રિકવર પણ કરી લીધું છે. એટલે બંનેમાં બેલેન્સ પહેલેથી રાખ્યું છે, તો ફેસ્ટિવલ તો એન્જોય કર્યા છે. જી, અને પ્રકૃત, તમે? મેં ફેસ્ટિવલમાં કોમ્પ્રોમાઇઝ કર્યું છે, કારણ કે લાઈફમાં એક જ ચાન્સ હોય છે કંઈક કરીને દેખાડવાનો, એટલે મેં ફેસ્ટિવલ કોમ્પ્રોમાઇઝ કર્યા છે. જી, ફેસ્ટિવલ અમુક લોકો એન્જોય કર્યા છે, અમુક લોકોએ કોમ્પ્રોમાઇઝ કર્યું છે. આદિત્ય, જે એક્ઝામનો સ્ટ્રેસ હોય છે, કેવી રીતે હેન્ડલ કર્યો? એક્ઝામનું સ્ટ્રેસ, અને એ પણ ધારો કે હું ચલો બોર્ડની વાત તો ના કરીએ, કારણ કે એની અંદર પર્સન્ટેજ આપણને મળે છે, પણ નીટ જેવી પરીક્ષામાં એક્ઝામનો સ્ટ્રેસ બહુ હાઈ હોય છે, કારણ કે તમારે એક અમુક છોકરાઓ માટે તો એ એન્ડ પોઈન્ટ હોય છે કે નીટ એના પછી જિંદગીમાં કશું છે જ નહીં. મતલબ એવું થઈ જતું હોય છે છોકરાઓને કે આમાં જ કંઈક કરવું છે. પણ અગર આ વિચારતા રહેશો તો એ પ્રેશર વધતો જશે, તમે બધું ભૂલી જશો એક્ઝામ વચ્ચે. કારણ કે એકવાર જ્યારે મગજ પર પ્રેશર આવે તો આપણે પણ એક એનિમલ જ છીએ. તો એનિમલમાં, કોઈ પણ એનિમલમાં જ્યારે પ્રેશર આવે ત્યારે એની અંદર એડ્રેનાલાઇન સિક્રેટ થાય. એના લીધે એ એક ડિફેન્સિવ મોડમાં જતો રહે છે, એનું ક્રિએટિવ માઇન્ડ નીલ થઈ જાય છે, એ ખાલી એક ડિફેન્સિવ મોડની બાજુ જતો રહે છે. એની અંદર તમારું માઇન્ડ કંઈ પણ નવું ના વિચારી શકે, કંઈ પણ શાંતિથી યાદ ના કરી શકે. એ ખાલી એવું જ સોચી શકે કે આપણે આમાંથી નીકળવું કેવી રીતે છે. હવે આમાંથી આપણને નીકળવાનું નથી, આપણે આના થ્રુ જવાનું છે, એ એક્ઝામ થ્રુ જવાનું છે. તો એના માટે સ્ટ્રેસ ઓછું કરવું બહુ જરૂરી છે. અને સ્ટ્રેસ ત્યારે જ ઓછું થાય જ્યારે આપણે શાંતિથી 2 વર્ષ સુધી વાંચ્યું હોય, આપણને બધું આવડતું હોય, અને આપણને આપણી મહેનત પર કોન્ફિડન્સ હોય. જી, અપેક્ષા, શું લાગ્યો એક્ઝામનો સ્ટ્રેસ કે પછી ઓકે હતા, એકદમ નોર્મલ? ના, એટલું બધું વધારે પડતું પણ સ્ટ્રેસ નહોતું, બટ હા થોડુંક હતું કે ભાઈ 12th છે તમારું, અહીંયાથી જ તમારું કરિયર હવે ડિસાઇડ થવાનું છે, તો આમાં તમે અગર જો સારા એવા પર્સન્ટેજ લાવી દો છો તો આગળ થોડું ઇઝી રહે. તો થોડુંક સ્ટ્રેસ હતું, બટ એટલું બધું બી નહોતું. કલ્પ, આપને? ના, એકચ્યુઅલી સ્ટાર્ટિંગમાં સ્ટ્રેસ રહેતું હતું, કારણ કે આમ વિચારો આવે કે એક્ઝામ આવી હશે, પણ એ ક્રેડિટ સ્કૂલને જાય છે કે સ્ટ્રેસ બિલકુલ ઓછો થઈ ગયો, કારણ કે સ્કૂલમાં બહુ બધી એક્ઝામ લેતા હતા, દર મહિને એક્ઝામ, અને વીકલી MCQ ટેસ્ટ બી લેતા હતા, એટલે એનાથી સ્ટ્રેસ ક્યારે જતો રહ્યો એ ખબર જ ના પડી. જી, પ્રકૃતિ, સ્કૂલ કેટલી હેલ્પફુલ રહી? સ્કૂલ તરફથી કેટલી મદદ મળી? મેં પહેલાં પણ કીધું કે હું ક્યાંય ટ્યુશન જતો નહોતો, અને મને મારી મમ્મી ભણાવતી હતી, અને હું સ્કૂલ રેગ્યુલર જતો હતો. સ્કૂલના ટીચર્સ મને બહુ જ સપોર્ટ કર્યો છે. તેમણે મને બોર્ડની એક્ઝામ છેક સુધી સપોર્ટ કર્યો છે, અને એ લોકોએ જ્યાં જ્યાં હું અટકાતો હતો ત્યાં પણ મને બહુ જ મદદ કરી છે. જી, આદિત્ય, તમારો જે મનગમતો ટાઈમ હતો તે કેવી રીતે સ્પેન્ડ કર્યો? કારણ કે સ્ટડી તો આખો દિવસ કરવાની છે જ, પણ થોડો ટાઈમ પણ જોઈએ ને રિલેક્સ થવા માટે. તો હા, એની અંદર 2 વસ્તુ છે. કાં તો હું કંઈક એક્સ્ટ્રા, મતલબ ભણવા બાબતે જ, પણ મને એક્સ્ટ્રા ડીપ ડાઉન કરવું બહુ ગમતું હતું. એની અંદર જ જે મારા કામનું નથી, મારા સિલેબસનું નથી, પણ મને ગમે છે, તો એ વસ્તુ હું જોતો હતો. કાં તો પછી મારી દીદી જોડે ટાઈમ સ્પેન્ડ કરતો હતો સારો. અમે લોકો સાથે વાતો કરીએ, રમીએ, શું કર્યું એ વાતો કરીએ. અને જમતી વખતે જોડે બેસીને વાતો કરવી એક બહુ મોટું સ્ટ્રેસ રિલીફર છે, કારણ કે
જ્યારે તમે તમારા સારા લોકોથી સરાઉન્ડેડ હો છો, જ્યારે તમારે આજુબાજુ પોઝિટિવ એનર્જી રહે છે, ત્યારે તમારું માઇન્ડ પણ એટલું કામ, કમ્પોઝડ અને સાચી બાજુ જવાનું ટ્રાય કરે, એટલે તમે સારી રીતે તમારા વાંચવામાં આગળ વધી શકો. અગર એ બધું સારું નહીં હોય, તમે એમાં જ ટેન્શનમાં રહેશો કે ફેમિલીમાંથી તમને ટેન્શન આપશે કે વાંચવાનું છે, ભણવાનું છે, કંઈક કરવાનું છે. મારા ફેમિલીમાં એવું નહોતું. એમને એટલું જ હતું કે આપણે આપણું બેસ્ટ આપવાનું, પરિણામ ભગવાન પર છોડ દેવાનું. તો બસ એવી રીતે સારી વસ્તુઓ સાંભળવાની, સારી વાતો કરવાની, તો માઇન્ડ ફ્રેશ થઈ જાય, તમે ફરીથી વાંચવા બેસી શકો. જી અપેક્ષા, આટલું સરસ પરિણામ મેળવ્યું છે, હવે આગળનું શું પ્લાનિંગ છે? આગળ શું કરવા માંગો છો? સીએની અત્યારે મારે ક્લાસીસ સ્ટાર્ટ થઈ ગયા છે અને એનું ભણવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો અત્યારે હવે બીજો નવો ગોલ આવી ગયો છે કે હવે એ સીએની ડિગ્રી પરસ્યુ કરવી છે. જી અને કલ્પ આપ? મેં નીટ આપી હતી હમણાં, હવે આગળ MBBS કરવાનું છે. જી પ્રકૃત, આપ શું કરવા માંગો છો આગળ? મારે પણ સીએ જ કરવાનું છે. મારું સીએ ચાલુ થઈ ગયું છે 27 માર્ચથી ICIમાંથી. અને આદિત્ય, આપ ક્યાં જોવો છો આપને ફ્યુચરમાં? મારે પણ કલ્પે કીધું એવી રીતે મેં પણ નીટ આપી હતી ગઈકાલે. એની અંદર સારા સ્કોરથી મારે MBBS માં એડમિશન લેવું છે, સારી કોલેજથી, ગવર્મેન્ટ, અને મેડિકલ કરવું છે. જી આદિત્ય, બીજા જે વિદ્યાર્થીઓ છે જે હવે આ વર્ષે ધોરણ 12ની એક્ઝામ આપશે, તેમને આપ શું કહેવા માંગશો? એટલે સાયન્સ સ્ટ્રીમ, કોમર્સ સ્ટ્રીમ, કોઈ પણ, એટલે 12 ધોરણમાં જે ભણતા હોય, સાયન્સ હોય, કોમર્સ હોય, કોઈ ઇન પણ. જનરલ વાત કરીશ તો એક વસ્તુ ધ્યાન રાખો, તમારા માટે આ એક છેલ્લો વર્ષ છે જેની અંદર તમે અગર બહુ સારું ભણી લીધું તો તમે તમારું ફ્યુચરનું સ્ટાર્ટ પોઈન્ટ મૂકી શકો છો સારી રીતે. તો ટાઈમ વેડફો નહીં. તમારા પાસે આ એક સારી ઓપોર્ચ્યુનિટી છે, તમે કંઈક સારું કરી શકો છો. આજ સુધી શું કર્યું, સારું કર્યું, ખરાબ કર્યું, એના તમે અત્યારે રિઝલ્ટ છો, પણ આ નેક્સ્ટ એક વર્ષમાં તમે શું કરશો, એ વખતે જે તમે સ્ટેજ પર હશો, એ તમારું આ વર્ષનું જે પ્રોસેસ છે એ પ્રોસેસનું રિઝલ્ટ હશે. તો એટલું ધ્યાન રાખજો, અગર તમારા અત્યારથી જૂના પ્રોસેસ ખરાબ રહી હતી, અત્યારનું તમારું રિઝલ્ટ ખરાબ છે, તો આ અગર તમે સારું કરશો તો તમારું રિઝલ્ટ પણ સારું થઈ શકે છે. જી અપેક્ષા, આપ શું કહેવા માંગશો? પહેલેથી જ એક પ્લાન બનાવો કે ભાઈ તમારો પહેલાં ગોલ શું છે, કેટલા પર્સન્ટેજ તમારે લાવવાના છે. તો અને પછી તમારો કોઈ જે સબ્જેક્ટ તમને નથી ફાવતો તો એની પાછળ થોડી વધારે મહેનત કરો, કારણ કે પછી એન્ડ મોમેન્ટ ઉપર એ જ સબ્જેક્ટ તમારા માટે એક કંઈક મોટી મુશ્કેલી ઊભી કરી દે, એવું બી ના બનવું જોઈએ. તો બધા સબ્જેક્ટને ઇક્વલી ટાઈમ આપો અને પહેલેથી જેવું કોઈ સ્ટ્રેસ ના લો કે 12th છે તો બસ ભણવાનું છે, એવું નહીં. રિલીફ કરો, થોડુંક રિલેક્સ કરો અને સ્ટાર્ટિંગથી થોડુંક ભણવાનું રાખો. એટલે પહેલેથી જો ભણ્યું હોય તો પછી પાછળથી તમને કોઈ મુશ્કેલી ના નડે, કોઈ તકલીફ ના આવે. જી પ્રકૃત, આપ શું કહેવા માંગશો? હું પણ એ જ કહેવા માંગીશ કે આપણે પહેલેથી ભણવું જોઈએ, કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી જોઈએ, દરરોજનું દરરોજ આપણે પતાવવું જોઈએ, એટલે આપણને એક્ઝામ ટાઈમે વાંધો ના આવે. જી અને કલ્પ, આપ? મારે ખાલી એક જ વસ્તુ કહેવી છે કે કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન અને ટાઈમ મેનેજમેન્ટ આર કી ટુ સક્સેસ. પ્રકૃત, આદિત્ય, અપેક્ષા અને કલ્પ, આપ ચારે ઉપસ્થિત રહ્યા અને જે સુંદર મજાની તમારી જે અભ્યાસ તમે કર્યો છે, ધોરણ 12નું આખું વર્ષ તમે જે ભણ્યા, તેને લઈને આ જે વાતો શેર કરી તે માટે આપનો આભાર. તો આ સાથે જ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર.